એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું શબ્બીર અલી ખાન. ગોધરા શહેરની આદમ મસ્જિદ ખાતે પંચમહાલ દાહોદ જિલ્લાના હજ યાત્રિકોનો ટ્રેનિંગ કેમ્પ યોજાયો. ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા યોજવામાં આવેલ ટ્રેનિંગ કેમ્પમાં માસ્ટર ટ્રેનર તરીકે હનીફ પટેલ અને ગોધરાના મૌલવી અબ્દુલ રઝાક ભાગલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેનરો દ્વારા હજ યાત્રાની મુસાફરી દરમિયાનની કાર્યપ્રણાલી તેમજ મક્કા મદીના ખાતે અદા કરવામાં આવતા કાર્યોને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. પંચમહાલ દાહોદના હજ યાત્રિકો મોટી સંખ્યામાં કેમ્પમાં જોડાયા હતા. આ પ્રસંગે પંચમહાલના ટ્રેનર દિલુ હાજી સુલેમાન સલમાન સાથે ઇદ્રીસ દરગાહી સહિતના સમાજ સેવક હાજર રહ્યા હતા. अस्सलाम वालेकुम. મારું નામ હનીફ પટેલ છે. હું ગુજરાત સ્ટેટ હજ કમિટી તરફથી એઝ અ માસ્ટર ટ્રેનર આજે અહીંયા આવ્યો છું પંચમહાલમાં. આજે 11/5/2024 અહીંયા પંચમહાલ અને દાહોદ, ગોધરા અને દાહોદના જે હાજીઓ છે એને અહીંયાના એફટી એમને જમા કર્યા છે અને માશાલ્લાહ એમની સામે અમે હજ કઈ રીતે આસાન થાય અને હજનો શું મકસદ છે એ એમની સામે પૂરી વાત રાખી છે. ને હાજીઓની સામે ખાસ એક વાત હજ કમિટીની તરફથી જે બતાવવામાં આવે છે કે હાજી 3 કામ બિલકુલ ના કરે. એમાં એક કામ અમે હાજીઓની સામે રાખ્યું છે કે હાજી ઉતાવળ ના કરે, જલ્દબાજી ના કરે અને હાજી દેખાદેખી ના કરે, દરેક કામ શીખીને કરે. અને ત્રીજી વાત અમે હાજીઓની સામે એ રાખી છે કે હાજી જરૂરતથી વધારે પોતાની જે અકલ ના બતાવે, જે પ્રમાણે હજ કમિટી એમને જે માર્ગદર્શન આપે છે એ જ પ્રમાણે ચાલે. જેટલું કામ કરવાનું કહે છે એટલું જ કરે, જેવું કામ કરવાનું કહે છે એવું કરે અને જે પ્રમાણે કરવાનું કહે છે એ પ્રમાણે જ કરે. અને અલ્લાહનો શુકર છે કે અહીંયાના જે અમારા એફટી હજરાત છે, જે વખતે અમારા દિલુ હાજી છે અને બીજા સુલેમાન હાજી છે, એ માશાલ્લાહ એમણે હાજીઓની બહુ સારી રીતે એમને હેન્ડલિંગ કર્યા છે અને એમનો જે ગ્રુપ બનાવીને વખતો વખત એમને સારી ટ્રેનિંગ પણ આપે છે અને સમજ પણ આપે છે. અને દરેક રીતે માશાલ્લાહ તેઓએ જે હાજીઓને જોડ્યા છે અને સારી માત્રામાં માશાલ્લાહ આજે હાજીઓ અહીંયા બધા જમા થયા છે અને એમની સામે મસ્જિદ આદમમાં અહીંયા બધા હાજીઓ જમા છે અને અલ્હમ્દુલિલ્લાહ હાજીઓને અમે એમની સામે થોડી વાર્તાલાપ પણ થઈ. દરેક હાજી માશાલ્લાહ આ પ્રોગ્રામથી ઘણો જ ખુશ છે. અલ્લાહ પાક એમની હજને કબૂલ ફરમાવે અને એમના માટે અને પૂરા આલમની ઇન્સાનિયત માટે અલ્લાહ હજને હિદાયતનો ઝરિયો બનાવે એવી અમારી દુઆ છે. વખત વસ્તુ